આવી જ જાય હું મમ્મી કે નાનું પીસ લઈ તો મોઢા ના ભાખરી મોટી મોટી બનાવી એક પીસ લઈ લે વાંધો નહીં. સાવ પડી જાય ને પછી બધી વસ્તુ ધીમે ધીમે વન બાય વન આપણે એડ કરવાનું છે આમાં આ તો કૂંદું થઈ ગયું કે તો વિરાલી. ઘણા બધા ખવડાવે બધા. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, बिंदास हो गए और तंदुरुस्त हो गए। और उसी के साथ इस वाले हम ब्लॉग की शुरुआत करते हैं। तो बहुत ही बढ़िया सी मस्त मॉर्निंग अभी हो गई और फिलहाल अभी बजे हैं मॉर्निंग के 7:45। उसी के साथ इस ब्लॉग की हम यहाँ पर शुरुआत करें और बाहर का एटमोसफियर आप देखिए, बहुत ही मस्त। अभी धूप तो नहीं है लेकिन हल्की हल्की सी धूप आ रही है और जस्ट मॉर्निंग है, सो उस वजह से। और अभी विशाल भाई मुझे बोल रहे थे कि रात को गाड़ी के ऊपर बहुत ही ज्यादा धूल आ गई थी, मतलब अभी भी आप देख सकते हैं, देखिए ये धूल देखिए। वो बोल रहे थे कल के दिन में हमने गाड़ी बाहर निकाली थी तो कल साफ किया हुआ था, फिर भी इतनी ज्यादा धूल आ गई है। मतलब रात को पवन या विंटोड़ा कुछ ना कुछ ज्यादा आया होगा तो उस वजह से ऐसा होता है। और बाहर अभी शहरी में भी इतनी सारी मतलब कचरा है, तो वो देख के बोल रहे थे कि नहीं रात को ऐसा कुछ हुआ होगा, मतलब कि पवन ज्यादा फूंका होगा, तो इस वजह से यहाँ पर अभी मिट्टी वो सब जम गई है। देखिए एनीवेज चलिए, अभी बजे है 7:45 और चलते हैं अभी मस्त किचन में। और किचन में जाने से पहले आप सभी को बता दूं कि अभी मॉर्निंग में लाइट चली गई है, तो अंधेरा अंधेरा है, वाईफाई भी बंद है और वैसे हमारा नेटवर्क भी कम है, तो कुछ ना कुछ जुगाड़ करके यहाँ पर अभी टाइम पास किया जा रहा है। वेरी गुड मॉर्निंग। મોર્નિંગ જઈશું યાર ઊંઘ થઈ ગઈ? હજી આંખમાં ભરી લાગે છે? ઉઠાવે ને એટલે એવું લાગે ઠીક, આંખ લાલ લાલ થઈ ગઈ છે। વેરી ગુડ મોર્નિંગ વિરાલી। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, કેમ છો બધાય? એકદમ મસ્ત મજામાં છીએ। તો વાંધો નહીં, તો હાલો ભાખરી ભાખરી ખાવા હા, હા, ચા દૂધની વાટે? ચા બને આપણે સવાર ત્યાં કેમ રાતે 8 વાગે આવે, સવાર 8 વાગે આવે છે એટલે ઈ આવે ને ત્યાં સુધી ચા બને ને એમ? કાલે રોજ આપણે વધતું જ હોય દૂધ, પણ કાલે આપણે શીરો કર્યો, બસ જ્યુસ બનાવ્યું 2 વાર, હા હા હતું દૂધ બધું વપરાઈ ગયું, એટલે પછી હવે ત્યાં લાવેલી વેટ છે, મેં ભાખરી કરી નાખો આપણે સીધી ચા જ બનાવી લે મેં કીધું. ઓકે ઓકે, ત્યાં સુધી તો બેહવાનું રહેશે એમ ને? એટલે છે બધા ખાડા વાગીને બેસી ગયા છે, એમ લોકો તો ખવાતું હોય, નાસ્તો પાણી ખાતા હોય. અને સાથે લાઈટ પણ નથી અત્યારમાં, એટલે એમ થોડુંક કેવર આવે। જો બહાર જો, હું તમને કહેતો હતો ને થોડીક વાર પહેલા, હમણાં બહુ ઘણું બધું હતું પણ ઓછું થઈ ગયું છે, સાફ સફાઈ થઈ ગઈ હોય ને। હા, કે વાવાઝોડું આવ્યું હતું, વંટોળ આવ્યું હતું કે રાતે આવી ગયો હોય ને વંટોળ, એટલા માટેથી તો પવન વધારે થયો હોય, કારણ કે ગાડી આપણે કાલ બહાર કાઢી ત્યારે તો નહોતું ને, તમે સાફ કરી હતી આખી, નહોતું ખરાબ તો મેં અત્યારે હાથ મૂક્યો ને આખો પંજો છપાઈ જાય છે। રાતમાં એટલું આવી ગયું અને તો પેલું સળગે એવું ન હોય બહાર ઓલું કાળું કાળું હા, હા, હા। બધું એ છે જ માથે. શેવડી આઈ નથી વાવતા ને આ બાજુ? એવડી નહીં, પણ અહીંયા ઘઉંનું ખડું હોય ને આપણે ઠીક, હા 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 ઘઉં છે ને, એ લોકો અમુક લોકો વાઢે, ઘઉં વાઢે ને એટલે ટાંડીઓ આપડી એવડી ડુંડી હોય હા। એકદમ, એટલે એ સળગાવવાની પડે. સળગાવે છેલ્લે. ઈ અચ્છા, રીતે અચ્છા। બધું થાય. હા હા બે માં આવે, શેવડીનો વાડો એમાં ને આપણે ખળગાવે ને એમાં, ડુંડીમાં તો ખાસ આવે. ઓકે, આપણે તો ત્યાં બહુ ઉડે કા? આપણે શેવડીનો વાડો બહુ એટલે બહુ ગુડે ને એવું થાય. ઓકે, અત્યારે સરસ। અંધારું છે પણ વાંધો નથી, ઠંડો ઠંડો મસ્ત પવન ય આવે છે ને આપણે મોટી મોટી જે બારી છે ને, મોટી મોટી એમાંથી અંજવાળું એટલું આવે છે। લાઈટ જાય ને ખબર બહાર કેટલું અંજવાળું છે, બાકી લાઈટ ના ફક્ત ખબર હતો આપણે બહાર કેટલું અંજવાળું છે એવું થાય. સાચી વાત છે। મસ્ત મજાની ભાઈ બની ગઈ છે ભાખરી અત્યારમાં। સરસ સરસ, હવે દૂધ આવી જાય એટલી વાર છે હે ને? દૂધની વાત છે. સરસ, લ્યો બાકી તો બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્રેકફાસ્ટ કરીને ફરી પાછા કન્ટિન્યુ મળીએ છીએ। અને સાથે જો ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો। અને સ્પેશિયલી ભત્રીજી માટેના ફઈએ 2 વિડીયો અપલોડ કરી દીધા છે, તો ખાસ ચેનલ પર જજો અને જોઈ આવજો, મિસ ના કરતા બંને વિડીયો। એક છે કે જે એમને મળવા ગયા હતા, સાથે સાથે બધાએ રમાડી હતી એ પણ, અને સાથે કે આવનારા જે શું કહેવાય વિરાલી તમારે આપણે લઈને જવાનું હોય, લાડવા હોય, લાડવા તો અથવા ફઈને સ્પેશિયલી હોય કે ફઈને ફુયારીની અંદર શું આપવાનું હોય, તો એમના માટેનો પણ એક સ્પેશિયલી મસ્ત મજાનો ગઈકાલનો વ્લોગ છે, તો ખાસ એ જોવાનું તમે ચૂકતા નહીં। આ પેલા કેમ ગામડા મુંધારું હતું લાઈટ લાઈટ આવી ગઈ છે, એ કીધું તો લાઈટ કેટલા વાગે આવવાની છે? બપોર 3 વાગે બપોર 3 વાગે કહેતા હતા, આ તો વહેલી આવી ગઈ। વખાણ નથી કરવા, ધટકો બટકો મારી જોઈએ તો હું કરું? હા હા મમ્મી? બેન કે કાલ રોંઢે દેવો તો તમે ગામમાં વહી ગઈ કે હા, પ્રસાદી છે. કથા હા. કે ઠંડો છે ફ્રીજમાં આવ્યો છે ને હાલે જ નહીં. અમે વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। મંદિરે જઈ આવ્યા એમને, દર્શન કરી આવ્યા ભગવાનના?
અત્યારમાં લાઈટ વહી ગઈ તો હજી તમે પગ મૂકો ને એવી લાઈટ આવી છે. અમે આવ્યા એટલે આવ્યા. અમે આવ્યા એટલે લાઈટ આવી જોયું ને ક્યારે બાપા તમે અજવાળા કર્યા છે. કે પપ્પા વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમે આવ્યા એટલે અંજવાળા થઈ ગયા જોયું, એમ ને તો ક્યારની લાઈટ નહોતી બોલો. એ છે ને ગાડિયા ગાડા પાછા વાળ સાચી વાત છે. પછી એટલે અમે આવ્યા પછી આ રાઈટ થાય હા. તો પપ્પા એવું કહેવત છે તમે જે બોલ્યા એ? જો એમાં એવું છે હા. કે નારી સાહેબ ને અમુકને જ્ઞાન ન હોય, જે આપણે સમાજ નું હોય, આપણે રીત રિવાજ હોય એનું જ્ઞાન એને ન હોય, એટલે ફોટો ઉપર ગવડા માણસ ન લઈ જાય. જાનમાં જાય ને. પ્રસંગ એવો કાંઈક હોય ને તો એ ન લઈ જાય, એ કે ગવડિયા ન હારા લાગે, હા. આપણે જુવાન જુવાન ચાલે. પછી ત્યાં જે અટકે ને તે ગવડિયા યાદ આવે હા. કે એ ગવડિયા તારો જવાબ દે, સાચી વાત છે. સમજ્યા? હા. એટલે એ જવાબ દેવામાં પછી ગવડિયા ગાડા પાછા વાળા જે જવાબ એ દે, હા. તને મજાડો હોય ને તે એનો જવાબ એ ગવડિયા દે. સાચી વાત છે. તઈ ચાલે કે ગાડીની કિંમત છે. અત્યારે પણ મને નાના હોય ને કઈક પ્રોબ્લેમ હોય ને પપ્પા નું મોટા હોય એટલે આપણે તેને કેટલે વાત પૂછીએ આપણે એને તરત પૂછીએ, સોલ્યુશન એની પાસે આવી જાય તરત જ. તરત જ મૂંઝાતા ને પેલા પ્રશ્ન એ જ હોય એટલે હા હા. ઓટોમેટિક ટેન્શન બધું વહી જાય અને આપણે અંદરો એટલે હોય તો મૂંઝાય કે શું કરશું એમ થયા કરે. અને એના જવાબ હંમેશા આપે નહીં, હળવાશ થી જવાબ હોય એના બધા. તમને તમારું પ્રમાણમાં નોલેજ હોય જ. હા. જે જૂનું નોલેજ હોય ને એ તમને ખ્યાલ ન હોય, એ ગવડિયાને ખબર હોય. જેથી એ જવાબ આવે ને તો એનું સોલ્યુશન થાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મસ્ત મજાની, ચલો હવે ભાખરી થઈ ગઈ છે ને લાઈટ આવી ગઈ છે, તો દૂધ સાથે નથી આવ્યું. દૂધ નથી આવ્યું ને હજી વિરાલી. દૂધ દૂધની વાટે ક્યારના રાહ જોઈને બેઠા છીએ. દુકાને હે દૂધ લેવા કોઈ ગયું નહીં. પણ કોઈ હમણાં નથી. આવશે બસકોટ હું ને બાટલીનું લેવું હમણાં આવી જાય આ શું છે દૂધ કંઈ? જો 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 એ કીધું તો ને દૂધ છે ગાયનું તો ઘાસોડું નથી. જો વિરાલી આ તો નીકળ્યું. આ બીજી વાર આવું થયું. હમણાં બે દી પહેલા જોયું હતું. આ કેવું છે ને જોજે ત્યાં મોટર કોઈ નો માને નહીં. હા. એને કીધું તો ગાયનું દૂધ છે. મને કે ના ઘાસોડું નથી. મેં કીધું મેં મૂક્યું તું મને ખ્યાલ ગાયનું દૂધ તો હતું ઈ મેં જ્યુસમાં નાખી દીધું એટલે મને એમ કે જે ગાયનું દૂધ લીટર લઈશ મને એમ કે જો આવી ગયું. બધે આવી. બધી સાથે થઈ ગયું હે ને. ચલો તો ભાઈ. પહેલા જે ના મોટી ઉંમર કહેતા ને ગવડિયા એમ ન માને. હા હા. પછી હમ નજર હમ આવે ને તો એમ નહીં કે હવે હાસીવાદી છે. તો એ માન્ય થાય કે હવે માન્ય ન થાય. તઈ કાન પકડે કા પપ્પા. આ બધી એ વસ્તુ છે. કે ડોકું જ કાઢે તો ખબર પડે ને. સાચી વાત છે. તો કઈ ફ્રીજમાં દૂધ છે. મને કે ના એ નથી. મેં કીધું મને એમ લાગ્યું કે ફ્રીજમાં દૂધ છે તો ઘાસોડું નથી કે મમ્મી. આપણે એકવાર કીધું પણ ચેક કરી લેવું જોઈએ, કાલ ચકાસવું હારની જોઈએ. વાત છે. કાલ હારની વાત થતી હતી હા. કે દૂધ છે દૂધ છે. બેન કે નથી નથી. પણ મેં ફ્રીજ ખોલી પહેલા જ જોયું પણ મને એમ જ હતું કે બે આપણે 1 લીટર આપણે શીરામાં નાખ્યું અને ગાયનું મેં જ્યુસમાં નાખ્યું એટલે મને એમ કે 2 લીટર પૂરું થઈ ગયું પણ આ પરમદીનું વપરાણું છે કાલ નથી પડ્યું રહ્યું. સરસ સરસ. ચાલો ભાઈ, જો આવી ગયું છે અત્યારે. જાજી પણ નાની આ જેવો યંગ ગ્રુપ હોય ને એની જ બધા એની જ વધારે જેમ થાય. ત્યારે એમ હોય કે અમે બહુ અમને knowledge છે, બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. એ એની ટેકનોલોજીમાં આવ્યા જતા હોય. હા હા. પણ એ નથી કહેતા કે આપણી ભૂલ છે આમાં. એને ભૂલ પછી ભૂલ, બતાવી. હા ભૂલ બતાઈ ગઈ અત્યારે કે પડ્યું હતું. તો ચલો ભાઈ, દૂધ ઉપર મસ્ત મજાની ચર્ચા થઈ ગઈ છે, તો બની જાય ચા ને એની સાથે જમી લઈએ મોર્નિંગ નો બ્રેકફાસ્ટ. Yes. તો વાગ્યા છે 10:15 5 મિનિટની વાર છે અને કેવો મસ્ત કાર્યક્રમ હતો કાલનો પણ એ બધું ફેલ જાય અને એ કાર્યક્રમ આજે ગોઠવવો પડશે કારણ કે ઘણા જણાને ખ્યાલ હશે કે 29 તારીખે મારો બર્થડે છે અને ગઈકાલે 29 તારીખ છે આજે 28 તારીખ છે તો કાલે 11 છે તો નો કેક કટિંગ થાય નો કઈ મારે બપોરે કઈક બનાવું તો બનાવાય મમ્મી કે કાલે 11 છે કે મેં કીધું હે કે હા બહુ કરી લ્યો મેં કીધું મારે કઢી પુલાવ મેં તો કાલે બનાવીશ મેં કીધું બર્થડે છે તો ક્યાંક બનાવશું નવું મેં કીધું એટલે કઢી પુલાવ મેં તો કાલે બનાવીશ એમ તો કાલ તો 11 કાલે તો કાંઈ એટલે કાંઈ પોસિબલ નહીં થાય એ બધું કાલનો પ્લાન બધો ગઈકાલનો આવતીકાલનો પ્લાન બધો આજે નક્કી કર્યો છે કે બધું આપણે આજે જ કરી લઈએ બર્થડે સેલિબ્રેશન હોય તો ભલે કે બપોરનું જમણવાર હોય મસ્ત મજાનું એ પણ અત્યારે જ પ્રોગ્રામ કરીશું હે ને મમ્મી? હા જે કઈક બનાવી નાખીએ. આમ સાદું જ છે. કાંઈ નવીન નથી તમતારે. કઢી પુલાવી પુલાવમાં વાર લાગે એટલે વાર લાગે ઈ બરાબર પણ આમ સાદું ગણાય ને. એમ હાદું એમ પંજાબી ચાઇનીઝ ની ટૂંકમાં એમ આપણું કાઠિયાવાડી ગુજરાતી ગુજરાતી થાળી આપણી કાઠિયાવાડી થાળી એટલે આપડે ઘરમાં બધાને કઢી પુલાવ તો દાલ ફ્રાય ની જેમ બહુ જ ભાવે છે એમ એટલે હા
તો મેં કીધું કાંઈ ચલો કઢીને પુલાવ કરી નાખી અને હારે રોટલી ને શાક. મેં શાક વિશાલને કીધું હું મને કે બટેકું. મેં કીધું ગઈકાલે બટેકું ખાધું, આજે બટેકું આવતીકાલે બટેકું ખાવાનું. મને કે આને કે ભીંડા શાક ન ભાવે કે પુલાવ ને કઢી હોય તો ન કે ગુવારનું શાક ભાવે, ન દૂધીનું હતડો ન ભાવે કે. મને કે થોડુંક કચો તંદાર પણ કે અમે રોટલી યાદ ખાઈને એટલું તમદાર પણ બટેકાનું ઘર જઈએ કે. મેં તો કાંઈ નહીં એવું કંઈક પ્લાન કરી. ચલો બીજું તો શું કરું. હા અત્યારે કઢી પુલાવ બનાવશું. પપ્પાને મોકલ્યા કેપ્સિકમ લેવા, તો એ લઈને આવ્યા તેથી આપણે ઓલા ભાજી બનાવવાનું નક્કી નતું, ભાજી બનાવી. સામાન તો બધું મેં પુલાવનો જ મગાવ્યો હતો, પણ તો વિશાલે કીધું ભાજી ખાવી છે. હા હા એટલે બધું સામાન ઘટે એમ છે. પાછા પપ્પાને મોકલ્યા ત્યાં એટલે સામાન લઈને આવે એટલે બધું કટિંગ કરતા બહુ વાર લાગે. ઝીણું ઝીણું કટિંગ કરવું હોય ને એટલે બહુ વાર લાગી જાય. હા એટલે મેં કાંઈ ચલો લઈને આવે પછી કટિંગ કરવા બેસી જાય. ભાત વરો હા અને કઢીનું આંધણ મૂકી દઈ. આંધણ થોડી મૂકવાનું હોય મમ્મી, ઉકાળવાની હોય. હા એમ. અને અમારે હા અને આ મસાલા પણ આવી ગયા છે અમારા મસ્ત મજાના. જો કે અમારે તો સુરત વહી ગયા છે કેદું ના લોકો સુરત જયારે ગયા ને હા ત્યારે મોકલાઈ દીધી. અમારે સુરત તો ભરાયો હતો ને કે બધા મસાલા ઉપાધિ નથી એટલે એ બધા મસાલા આવી ગયા છે. લાકડો છે લાકડો. એટલે જોતા હોય બધા મસાલા લીધા હોય. વિશાલ કહેતો હતો ચટણી આપણે આવવાની લાલ મરચું. હા ઓલા મોણ છે ને દેવાના છે આસપાસ, હા એટલે પછી આપણે પાસે 3 કિલો ચટણી લેવાની છે. અમે 5 કિલો લીધો મરચું, એટલું જ જોઈ એટલું જ જોઈ હોય ને એટલે જોઈ એટલે જોઈ. હળદી 2 કિલો લીધી, કિલો જીરું લીધું, 2 કિલો ધાણા જીરું લીધું. અમારે તો આટલું જ છે મમ્મી દહીં. કિલો પેલા થઈ ગયું હતું ને ત્યારે હા એટલે ટૂંકમાં 3 કિલો ધાણા જીરું, કિલો આ 4 ને 5 ને 6 ને 7 8 ને 9 10 11 સાડા 11 કિલો છે. તમારે એટલું જ થયું. જો કિલો રાઈ મોકલાવી, કિલો આખું જીરું, 2 કિલો ધાણા જીરું, તો 2 કિલો હળદર મોકલાવી અને 5 કિલો મરચું છે. તમારે 3 કિલો જે આવવાનું છે ટોટલ અમારે એટલું જ મસાલો છે. હા હા એટલે આપણે અમુક વસ્તુમાં દવાની આપણે ઉપયોગ કરી છે એટલા માટે. યસ હળદર તો 2 મસ્ત એટલી આવે. હા હા અને આપણે મસાલા બધા ભરી દઈએ કે જે જોઈએ એમ પેકેટ પડી છે જોઈને ત્યારે ખોલું છું એટલે એવી ને રહી બધી મસાલા કઈ વાંધો ના આવે. આ પેકિંગ એટલે આ સારું રહે હમું. એટલે હું જયારે જો ચટણી થોડીક છે પોરની એ થઈ રહે ને તોડશું એક પેકેટ એમ એમ જ હળદરે થોડીક છે થઈ રહી પછી આ એક પેકેટ. અમે એમ જ કરતા સુરત થી ગયા વર્ષે મંગાવ્યા હતા ને સાસુને કીધું હતું તમે તોડતા નહીં તોડો ને તો વરસ એમને પેકેટ સારું રહે તમારે. મેં કીધું જેમ જોઈને એમ તોડીને કાચની બવણી ભરવાનું એટલે માથાકૂટ જ નહીં. એને ખોટી નકરી બવણી ભરવી નહીં. અને આપણે ખબર હોય મસાલા ચણા છે ને બવણી આપણે ઘટે જ બધા મસાલા ભરી એટલે મસાલા ઘટે જ પછી બવણી જ ઘટે આપણે ઉપાધિ જ ના ખબર ઘટે જ નહીં. ખાલી કરવી પડે. અમુક અમુક વસ્તુ હોય ને બધા અલગ અલગ નાના નાના બાઉલમાં લેવું પડે, બવણી લેવું પડે એવું થાય. આજકાલ ઉપાધિ ન હોય બધું આવી રીતના હોય ને એટલે હાલી જાય બધી વસ્તુ. તો ચલો તો આવતીકાલે મારો બર્થડે છે તો બર્થડે નો બધો કાર્યક્રમ આજે સેલિબ્રેશન કરવાનું છે અમારે. તો કેટલું બધું તો મોટું કઈ છે નહીં પણ આમ થાય કે ભાઈ થોડુંક નાનું મોટું આપણે કરીએ વર્ષે બર્થડે આવતું એટલા માટે. તો એક પ્લાન નથી. મેં તો ખાલી ઘરનો બપોરનો જમણવાનો છે. હાલનો પ્લાન તો મને જ ખબર નથી કારણ કે મારા બર્થડે હોય ને હું ડેકોરેશન કરું બધું પ્લાન કરી કે મજા ન આવે. સરપ્રાઈઝ કોઈક આપે તો મજા આવે. સવાર આકાશ કીધું આકાશ ના બર્થડે છે હે મેં તો કેમ કામમાં ભૂલી ગયા આજકાલ કે હા સાચી વાત તાર બર્થડે મને ભૂલે જતા યાદ ન કરાયો હતો. મેં આમ છે મેં ફોટો યાદ કરાયો તમને. મેં કીધું કે ના હારું તો યાદ કરાયો હોય કે આ અગાઉ યાદ હોય પણ એન ટાઈમે ભૂલે છે કારણ કે ખ્યાલ ન હોય કામ એટલા માટે. પણ કાંઈ ચલો બપોરે રસોઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ. તારા મખાના કેવી ખાવા હે મખાના 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 ઘણા ખરા ખ્યાલ છે ને યાદ છે કમેન્ટ કરજો. જયારે મેં સુરત બતાવ્યા હતા તો મખાના મારા બનાવવા છે ત્યારે કઈ પોસિબલ થયું નહીં તો આઈ લેતી મેં ત્યાં મખાના બનાવીશ. તો પાયલ હતી ને પાયલ કંઈક અલગ રીતે બનાવે છે મરીના બધા મસાલા નાખીને હું ખાલી હળદર મીઠાળ બનાવું છું. તો એકવાર એને પણ ફોન કર્યો ગઈ પછી બેબી ના પછી મેં કીધું પાયલ મેં મારે તું મખાના કેવી રીતના બનાવજે મસાલા નાખી મખાના બનાવવા છે એમ. એને કીધું દીદી આ બધી વસ્તુ નાખીને મખાના બનાવવાના છે પણ હજી મેં મખાના બનાવ્યા નથી. કાલે મમ્મી હતી ને રામનવમી તો મને એમ થયું કે હવે ફરાળમાં મખાના ખવાય રોંઢે બનાવી એમ તો કઈ પોસિબલ યાદ જ નહીં ભૂખ રાખું કાલે 11 ને એવું લાગે ને કાલે બધા ફોડીને બધા ખાશું રોંઢે એવું લાગે ને એવું કરશું. આવી ગયો સામાન બધો મારો. પપ્પા કેટલા કિલો કેપ્સિકમ લેવા મારા? 1 કિલો લેવા ને તો વાંધો નહીં. આખા કેપ્સિકમ નું શાક બનાવવાનું સમજાણું. કેપ્સિકમ અમારું કાઢ્યું છે ઠંડુ છે ને ફૂલ એટલે બહાર ખાલી હજી
ખાવું છે ચાલ તારે થોડુંક તરબૂચ ખાવું છે એને રાજ હોય થોડુંક ચાકતા જાય ને હાલો તો બહુ લાગે પહેલા. એટલે જ ને જે ખાવાનું થાય તે તમે ઘરે ન હોય ઘરે ન હોય. કે તમે કામ આટલું ઘરે હતી પોસિબલ થાય એવું થાય કઈ ભાત બફાન રેડી થઈ ગયા છે મસ્ત મજાના તો આપણે એને વઘાર કરવાનો છે પુલાવ એને કરવાના છે ભાતમાંથી પુલાવ બનાવવાના છે તો બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે કોબી ફ્લાવર કેપ્સિકમ ટમેટું ગાજર અને એક બટેટું અને કઢી ઉકાળવા મૂકી દીધી છે વ્હાઈટ જ પણ ચણા રોટીથી યેલો લાગે છે મમ્મી તમે કઢીમાં હળદર નાખી હતી ના પાડી દીધી ને મેં એમ કીધું કે હંમેશા બપોરે વ્હાઈટ જ હોય આજે ખીચડી કરીને તે જ મેં કીધું હળદર નાખવાની હોય મેં કીધું મેં કીધું કઢી નાખી તો કે આ કઢી વાળ તો નાખી મેં હા પાડી નથી તમારું માઇન્ડ ખબર નહીં ક્યાં હોય મેં કીધું હતા કે બપોરે વ્હાઈટ જ હોય સાંજે પીળી કઢી હોય મેં મેં કીધું કીધું કઢી વાળ તો નાખી તે કીધું આ કઢી નાખવી છે એમ તમે તમે કોઈ દિવસ કઢી મને હળદર નાખવાનું પૂછો તમે તો થઈ મેં તો અને મમ્મી હુતા તેનું કારણ એ છે કે એના વાગી છરી હાથમાં તો હળદર સમય નાખી અને તે લાંબા થયા છે અહીંયા જો અહીંયા વાગી છે છરી કેવું લોહી નીકળવા મળ્યું કઢી કઈક બંધ જ બંધ મમ્મી કે ફટાફટ હળદર કે ભરવી કે દબાઈ તો બંધ થાય કે હા હવે બંધ થઈ તો સરસ લ્યો આજ પુલાવ વાળો યેલો કઢી ખાવા મળશે બધાને કાંઈ વાંધો નહીં બીજું તો શું કરું મેં કીધું કે મમ્મી હંમેશા મીનું આપણે સાંજે કઢી હોય ને ખીચડી કઢી મીધું તો જો હા ખાવું છે મેં શાકભાજી કુછ બહાર કટિંગ કરી દીધી કારણ કે અડધો પોણો કલાક તો કટિંગ કરતા વાર લાગે શાકભાજી મમ્મી અહીંયા લોટ બાંધતા હતા અને થોડું બધું કામ હતું કિચનમાં બધા મસાલા ઠેકાણા કરતા હતા કીધું બહાર ગયું તો તમને નડું નહીં એટલા માટે મમ્મી હળદર નાખી દીધી ક્યાં વાંધો નહીં ક્યારેક થઈ જાય આમ તેમ તે કઢી ઉગળે છે બધું નાખી દીધું મસાલા બસાલા અને બટેકાનું શાક છેલ્લે અમારે ઘરે બટેકું જ આવ્યું કે બટેકું જ ખાવું મને વાંધો નહીં હાલો દાંત કાઢે છે મમ્મી હવે કાંઈ નહીં તો હાલે એવું કાંઈ ન હોય ટેસ્ટમાં કાંઈ આમ તેમ ન થાય હળદર તો આપણે ખાવાનું નરવી હા એમ નરવી હળદર તો નરવી એટલે વાંધો નહીં ચાલે ચાલે પછી ક્યારેક આમ તેમ બીજું હું ને હા હવે હું છે ને ગેસ ઉપર પુલાવ થોડા પીળું સારું લાગે હા એમ હવે છે ને હું ગેસ ઉપર જ પુલાવ કરું છું કેટલા 11:30 થઈ ગયા ને તો પછી એટલે હું પુલાવ કરી નાખું ને કઢી ભરી ને ઉકળતી પછી છેલ્લે વઘાર કરી નાખી પુલાવ થઈ જાય ને પછી મને એમ થયું એટલા ભાત છે તાણ નહીં આવે પણ આ બધું નાખવાનું ત્યાં થઈ રહી એનો વાંધો વધશે નહીં પણ ઘટશે નહીં સમજાણું છે ને. વધતા હોય ને કઈ ઘણી વાર સાલીઓ વધે પણ વધશે નહીં સમજાય અત્યારે થઈ જાય આરામથી એટલે થાય ઘટશે નહીં તમે જ્યારે ચલો તો આપણે મસ્તનો ત્યાં આપણે વઘાર થઈ ગયો છે રાઈ જીરું થોડુંક અને તેલ અને હળદર અને તમાલપત્ર અને સૂકલ મરચું એટલે મસ્ત વઘાર થઈ ગયો ચડવા દીધું છે નમક પણ એડ કરી દીધું છે કારણ કે મને ઘણા ખ્યાલ હશે જ કે નમક આપણે અગાઉ એડ કરી તો શાકભાજી આપણે ફટાફટ ચડી જાય એટલા માટે અને ટમેટા હું છેલ્લે નાખીશ થોડુંક ચડવાનું વાર છે ને તો એ ટમેટા એડ કરશું નકર ટમેટાને શું થાય છાલ નીકળી જાય મજા ન આવે છાલ મોઢામાં આવે એટલા માટે અને કાજુ પણ આપણે છેલ્લે નાખશું ટમેટા અને કાજુ બે જોડે નાખી દઈશું એટલે કાજુ બળે ને એને આમાં છેલ્લે ફ્રાય પણ જોડે જોડે થઈ જાય એટલા માટે અને સૌથી છેલ્લે આપણે એડ કરશું આપણે ભાત એકવાર મિક્સ કરી નાખ્યું પાછું સાવ પડી જાય ને પછી બધી વસ્તુ ધીમે ધીમે વન બાય વન આપણે એડ કરવાનું છે આમાં મસાલો છાંટી દો મસાલો બટાકા ને એટલે કઈ નથી આવી જાય શાક બહુ મસ્ત બન્યું. આથી પેલા શાક હતું એ અલગ ને આ કેટલું ડિફરન્ટ હા બહુ મસ્ત રોજ છે રોજ અલગ જ બને હરખો ટેસ્ટ આવે જ નહીં રોજ તમારે એવું થાય બધું નાખ્યું ને કોથમીર બધું હા કોથમીર બધું નાખ્યું ને એટલે શું ત્યાં બાબા ભાત બનાવ્યા પુલાવ તો પુલાવ છે પુલાવ આ તો રૂખા લેવા છે મેં કે કોરાય છે એમ નહીં અત્યારે ખાવા જાય એમ નહીં બધાને પેલા કહી દો પુલાવ જેટલા ખાવ એટલા ખાઈ લ્યો કારણ કે મારા બર્થડે છે ને એની પાર્ટી છે કઢી પુલાવ હેપી બર્થડે હા હેપી બર્થડે થેન્ક યુ કે હા એમ એટલે તો તમને એડવાન્સમાં બર્થડે કાલે છે પણ તમને ભોજન બહુ સારું સારું તમને આજે કરાવી દઉં સમજાણું કાલે છે 11 પાછી લે લે હા નકર આ પ્લાન કાલે જ જવાનો હતો મેં તો કાલે બીજી વાર પાછું બીજી વાર ન હોય ને ભાઈ પણ હવે તો કહેતો તને કેપ્સી ખાઈને હું કેપ્સિકમ ખાઈને હા પપ્પા તમને કેવા લાગે પપ્પાએ જો રોટલી લીધી જ નથી પપ્પા ડાયરેક્ટ કઢી પુલાવ સ્ટાર્ટ કર્યા છે પુલાવ ને બટાકાનું શાક એ બહુ ભાવે હા બહુ મજા આવે ખાવાની પુલાવ બહુ મજા આવે કઢી વગર હું મમ્મી તમારે કઈ બોલું બહુ મસ્ત છે આકાશે પુલાવ લીધા છે ખબર ન પડે પુલાવ કેવા બન્યા છે. હા તો કે હું હજી શાક રોટલી જ ખાઉં છું પુલાવ હજી બાકી છે ગાંઠ મરી જવા છે પપ્પાએ પેલા જ મને કીધું કે બહુ મસ્ત બન્યા છે એ કે ક્યાંય હાલો નહીં તો આપણે રોટલા નહીં આવે કઢી પુલાવ એટલે એમને કઢી પુલાવ જ ખાતા રાખીએ એવું થાય મજા આવે વાગ્યો આજે 1:15 થઈ ગયો છે તમારે રાહ જોઈજો 12:30 ફ્રી થઈ ગયા તો 12:15 રાંધી પણ મેં બધા હારે હોય ને તો મજા જમવાની એવું થાય હવે જમીન ઉપર થાય ને ત્યાં તમે તરત આવવાનું થાય હા એટલે મજા ન અમે તારે જમી અડધી કલાક આમ ત્યાં હા એટલે જ ને
પુલાવ ઘટ્યા ઘેટાની માપે થઈ રહ્યા. કટોકટી મતલબ એટલા વધ્યા એટલે ઘટ્યા ન કહેવાય, એટલા વધ્યા. વિશાલ એટલા ખાઈ દે ને હવે તો એના મૂકો પૂરા કરી દો. એનામ ન મૂકું એટલા હારા બનાવ્યા એટલે એને શાબાશી ને કે તવ આખું ખાલી થઈ ગયું આપણે ભાત ને એમ વાત છે. એટલે કે હું ખાઉં છું. હજી લીધા ને બબે ચમચા વિશાલ નાખે ખાતા એટલા કોઈ નથી ખાતા. એને બહુ ખાતા કે એક નંબર થાય, બહુ મજા આવી ખાવાની. થોડાક લે, માથા એટલા થોડાક લે, બે દુપડા લઈ લો. મારા દીકરો અમે તેને કરો ઘડી વાર બે વિશાલ આમ કેમ પાયલ હલતી એમ હલે એટલે પેટમાં થોડી જગ્યા થઈ જાય હું હલક છું. કે તો હવે હલે તો બધા જગ્યા તો પેટમાં હલી છે તો હવે એટલે કે આવી ગયું. મજા આવી નહીં આજ પુલાવ ખાવાની. બહુ મસ્ત બનાવ્યા. વાગે છે 6:30 અને હજી કાંઈ એટલે કાંઈ અંધાણ જ નથી અમારી ઘરે. મારા દીકરે આરામ કર્યો, બપોર પછીનું કામ કર્યું. અત્યારે લગીનું વિડીયોનું કામ પતાવી દીધું. અત્યારે મમ્મી બેઠા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કરતા હતા? જોકે તમે જ્યારે માળા જ કરતા હતા ત્યારે ફ્રી થયા હતા માળા કરીને. કથા સાંભળતી હતી પહેલા. પછી મેં કીધું મિત્રને ફોન કરવો હતો મામાને. છે નંબર ગોતી હતી જેડા તને મેં કીધું નંબર કાઢી દે. કાઢી બધા દે. નંબર ખોલી નાખ્યા કે એની મિત્રનું નામ જ નહીં. પણ મમ્મીનું કામ કેવું છે તો તમે બધાને શેર કરું કે આપણે ડાયલ રોજનો ફોન આવતો હોય, કોલિંગ થતો હોય ને મમ્મી એમાં ગોતે. એમાં તો પછી આપણે ક્યારેક 15 દિવસે વાત થઈ તો નંબર આપણે શેક નીચે વયો ગયો અને મમ્મી એમાં બધા નંબર ગોતે ડેલી. મમ્મીને ડાયરી કાઢતા નથી ફાવતું એટલે ડાયરી કાઢીને આપણે કોન્ટેક્ટ નંબરની ડાયરી હોય ને કાઢતા નથી ફાવતું. નકર એમાં તમે સર્ચ કરીને તરત નંબર આપણે આવી જાય. એટલે મમ્મી એમ કે તું મને કાઢી દે ને પેલા ગોતી લે બધી. પછી હું શું કરો છું કે આ નંબર ફોન કરવો છે કે આને ફોન કરવો છે કે નંબર આવતા જ નથી કે એમ નહીં આવે લાવ મેં તરત કાઢીને આપી દો એટલે વાત થઈ જાય. રોજનો રોજ વાત થતી એમાં કોન્ટેક્ટમાં મમ્મી ગોતતા હોય એટલે એમાં તો કાંઈ રોજ પછી નંબર બધાને ઉપર ને ઉપર જ રહે. એટલે મમ્મી કે બધા નંબર આમ કર્યા પણ નંબર ન એના આવ્યો હોય કે એટલા માટે કે હમણાં કાઢી દઉં. મમ્મીને એની ભત્રીજી જોડે વાત કરું છું એટલા માટે. કારણ કે તે દી એનો આવ્યો હતો ને તો આપણે જાતા હતા. હા પોસિબલ નહોતી જ્યારે વાત નહોતી તેની જોડે કીધું થાય. પછી ટાઈમ નવરાય હોય ને ત્યારે ફોન કરશું. કાંઈ નહીં ચલો ફોન કરતો તમને વાત કરી લે, હું પણ વાત કરી લઉં જોડે જોડે. અને આજે બર્થડે છે કે નથી એવું બધું થાય મારા માટે તો કઈ ના ના ભાઈ આ દિરાલી બર્થડે છે હો ભાઈ, બધા જોજો. કેક લાવવાના છે ને બર્થડે ઉજવવાના છે. મમ્મી કઈ જાય, મમ્મી કેમ કેક લેવા જવાના હોય? કેક વાળા દીધું કામ ઉપર છે વિશાલ ના આકાશ જોઈ પ્લાન કરે તો એવું કઈ નથી. એવું કઈ છે નહીં એટલું બધું કે ભાઈ બર્થડે સેલિબ્રેશન કરીએ પણ એક નાની એવી ખુશી મળે ઘરમાં આપણે કંઈક સેલિબ્રેશન કરીએ તો એટલા માટે. બાકી નાના તો છે નહીં આપણે હવે. હા એમ કે નાના છે ને હવે કે નોય જોયું તો મોઢું ચડી જાય, રીંછ ચડી જાય એવું જ કહેવું છે. નાના બાળક હોય તો એમ થાય કે મમ્મી મારું કેક લાવજો મને બર્થડે ઉજવવો છે. એ છોકરાનું શું કેકનું હોય. વિશાલની સવારમાં વાત કરી વિશાલ બર્થડે ઉજવવાનું કે કેક લાવે ને કે વિશાલ નાના છોકરા જેવું છે કે સારું કેક ખાવ ને મજા આવશે એ. એટલે ઘણી વસ્તુ એવું આપણે ક્યારેક ખાતા જ ન એટલે ક્યારેક ઘરમાં એટલે મજા આવે, ઉત્સવ જેવું થઈ જાય એટલે માહોલ આખો અલગ બની જાય એટલા માટે. બાકી રોજ તો આપણે કોઈ કેક લાગીને કટિંગ કરતા ન હોય આવું કંઈક કોઈ ખાઈએ ને બહારને સેલિબ્રેશન કરી બધા જોડે મળે એટલે મજા આવે એટલા માટે. પણ કાંઈ ચલો એ લોકો જે આવ્યા નથી મમ્મીને ફોન કરી અને આપણે મામાની છોકરી વાત કરી લઈએ. તો અત્યારનું મેનુ છે સેવ ટમેટાનું શાક ને ભાખરી ને શાક ચડે છે ને ભાખરી બને જેટલી વારમાં આકાશ લઈને કેક અને આકાશનો ખીજાવ છું. આકાશ કિલો ને લઈને મેં 250 ગ્રામની જ કીધી હતી. કાલ 11 છે 4 જણા ખાવાવાળા તો કિલોની શું કામ લેવા એમ કેવું છે તમને? પણ 250 ગ્રામમાં થાય એવું કે નાનું નાનું આપણે પીસ લઈએ તોય મોઢામાં ન આવે એમ. 250 ગ્રામ આપણે 4 જણા આરામ થાય. 4 ભાગ પડે એટલે આટલું મોટું આપણે પેસ્ટી કેમ ખાઈ? આટલી કેવી આવતી હતી? પેસ્ટી કાંઈ નહીં એવું આવી જ જાય. હું મમ્મી એ કે નાનું પીસ લઈ તો મોઢા ના ભાખરી મોટી મોટી બનાવી એક પીસ લઈ લે. પછી 1 કિલો ની લેતો આવ્યો થઈ રહેશે ને 1 કિલો એ કિલો છે તમારો પડી જવાનો છે તમારો. 11 છે ને કાલ ન હોય તો બધા આલા કિલો ની 2 દી લગીને ખાઈએ આપણે. બહુ સરસ ફ્લેવર છે. જો આપણે રેગ્યુલરલી ખાતા હોય એવો તો નથી, ડિફરન્ટ ફ્લેવર છે. હું ગેસ કર કેવો હશે. જો હું તને 3 કહું છું, પાઇનેપલ, કીવી અને ઓરેન્જ. આમાંથી કંઈક નવો ફ્લેવર છે બોલ. તો તમે કેવી લઈને લઈ આવ્યા છો હે ને? નહીં પણ તમારો પડી જવાનો તમારો. મેં એને પૂછ્યું મેં કેવી ભાવશે ને કે તમે એકવાર ચાખો તો ખરા કે કેવો મસ્ત મજાનો ટેસ્ટ છે. કેવી મારે તો કાલના પડે પ્રમદીના પડે જ લાવેલા. ખાવા નથી તારે? આજ ખાવું તો પણ ભૂલાઈ ગઈ. કાલ ખાઈશ હવે. ખાઈ ને આ કેક છે ને કેક ખાઈ લીધી કેવીની. કેવી કાલે ખાશું આપણે. કાંઈ નહીં મૂકી કેક આપણે દો. સેલિબ્રેટ કરીએ. ખાઈ પીને જ કરશું અત્યારે હવે. જમી લઈએ, જમીને પછી આપણે બર્થડે સેલિબ્રેશન કરીશું. એમ જ કરીને હવે તો બીજું કે હું આવતીકાલે કરવો છે. તો પછી કેક નહીં ખવાય ભલા મણા. મને કેક ના બધા રશિયા છે પાછા આપણે એટલે એક જગાવ ના, ના, આજે જ કરીએ આપણે. ખાઈ પીને મોડેકથી કરીશું એટલે થોડીક ઠંડક પણ આવે સાથે સાથે. ચલો વાગ્યા છે અત્યારે 9 અને 9 વાગ્યાની સાથે વિરાલીનો બર્થડે છે આવતીકાલે, પણ સેલિબ્રેશન અમે કરી રહ્યા છીએ આજના દિવસે. તો મસ્ત મજાની અત્યારે અહીંયા તૈયારીઓ કરી લીધી છે. તૈયારીની અંદર ખાલી ઓનલી ને ઓનલી કેક છે
બાકી કોઈ પણ ટાઈપનું અમે વધારે સેલિબ્રેશન કર્યું નથી અને કેકનું આયોજન કરી દીધું છે સાથે પાછળ કઈ કોઈ પણ વસ્તુ લગાવી નથી ઓનલી હેપી બર્થડે નું મસ્ત મજાનું સ્મોલ એવું હા એમને તમે એમ કે મસ્ત મજાનું આયોજન કર્યું પણ અંદર કેક છે કે નથી તો નથી ખબર ઘણું બધું કન્ફ્યુઝન છે ને હા કોઈ બી ખબર પડશે વિશાલ કે કેવડી છે મેં કે કિલોની 5 છે 250 ગ્રામની જ છે કે તો ભાગમાં શું આવશે એ ખાલી ગળું ટાઢું થશે પેલા ભાખરી ખવડાવી દીધી છે એટલે થોડી રીતે થઈ ગઈ ને આ બધું પેલા રાખવાનું હતું તારે લેટ થયો કે આપણે રોંડ જ કાકા એમ રાખો તો પણ તારે કામ આવી થઈ ગયું ગયું આજે. એટલે આ સવાટો દી નથી પછી તો જમવું જ પૂછ્યા પડે પછી ખમાય નહીં ઘડીક વારે હા હોવા જ બીજી વાત નથી અરે ના તો જો હોટ ના બટકો તને ભરાઈ ગયો એટલે એટલું ઉતાવળ હતી પછી. મને ખબર નહીં કે બોલ્યા આમ થઈ ગયું ને ઠેકા બટકો ભરાઈ ગયો કામે બટકું ભરાયું, કામે તો જીભને બટકું ભરાઈ ગયું એવું થાય એટલે ભૂખ લાગી તો પેલા ભાખરી જોઈએ આપણે એવું થાય આ તો સાઈડ ની વસ્તુ કે આ તો રાત ખૂણામાં પેઢી રહે હવે કેક ખોલી Yes. આ એટલે સરપ્રાઈઝ આપીશ કેક માટે પાણી થઈ જાય ઓહો હોય 250 ની કાંઈ નથી મોટી જ છે મોટી છે ને બાકી છે બહુ મસ્ત હવે આવે છે કેક કેવો ફ્લેવર હશે એ તો વિરાલી ગેસ કરતે કેવી કીધો તો ઓરેન્જ લાગે છે ઓરેન્જ ઓરેન્જ છે કે પાઇનેપલ બે માં તો કલર માં કેક માં તો આવે જ જાય કેક માં કરવું પડે એટલે ખબર ન પડે ને ટેસ્ટ કરી ના ના ટેસ્ટ કરો પછી જ ગોલ્ડન કલર ની કેક લાવ્યા જો હા. ગોલ્ડન સોનાની કેક છે સોનાની મસ્ત મજાની અહીંયા બર્થડે ની કેક અને એમની સાથે સેલિબ્રેશન કરીએ છીએ યસ યસ ચલો આવી જ જાઓ વિશાલ કે મારે કાપવાની ભાઈ બેન બે રીતના કાપી નાખ્યું કેક હા કાપવાનું એટલે કીધું કેન્ડલ ની કોઈ વસ્તુ આમાં એડ નહીં કરતા નોર્મલી આપણે કટિંગ કરવાની છે યસ યસ હા ચલો તો ચલો હેપી બર્થડે કરો આવો તો સ્ટાર્ટ ખરા પણ હેપી બર્થડે ટુ યુ હા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર વિરાલી આ બટરફ્લાય તો પેપર જ છે ને કે ખાવાનું નથી ને ટેસ્ટ કરજો પછી ખબર પડે મમ્મી કઈ ખાઈ જવાય જો તો બેસનના ગામમાં છે ને કેક બહુ હલવાઈ ભાવતી જાય પછી આ ખવાઈ જાય ને ભાખરી એ બટકું હલે જા તો હમ હાસું ગળાઈ જાય હલવાનું નથી હવે કેક કટિંગ કરીએ ચલો કરો કરો હવે વિશાલ મોઢામાં પાણી આવે છે લાલ આવે પેલા કટિંગ કરી લઈએ આપણે પતંગિયું જ એવું હતું હાથમાં કે તો ઉડવા મળ્યું પેલા એ ખવડાવી દીધી બધાને birthday. બડે મારો હોય મારે મને ખવડાવવાનું હોય આ તો કૂંદું થઈ ગયું કે તો વિરાલી ઘણા બધા ખવડાવે પછી તારે ખવડાવે. કેક લાગી વિરાલી કેક સરસ છે પાઇનેપલ છે નહીં ઓરેન્જ છે ઓરેન્જ છે હા ઓરેન્જ ફ્લેવર છે હારી ઓરેન્જ જો ની. આખી કેરી સંતરું નીકળ્યું આખી કેરી નીકળી હા હા કેરીની શીર છે કેલી નથી ચીલ છે ચીલ છે હા કેલી નથી જો દોસલી છે અંદર દોસલી જ આપી દીધી તે ના ના ગોટલી નથી એટલે હલવા હે પપ્પા થોડી ઘણી કોમેડી કરે છે જોડે જોડે મમ્મી તો કઈ ખાશે નહીં જેટલી તો દોસલી જેવી ભેહો દોસલી પાડે મમ્મી ખોટું મોઢે પડી જાય એવું થાય આપણે ખાવું પપ્પા ખોડે દે આપણે પપ્પા નજીક આવે અહીં દોસલી નથી ને માં ધોજે તો એટલે હલવા હે એમાં નહીં હલવાય આપણે બહુ ક્યાં મોતી થાય ઓલા થોડી. આવો હાથમાં લઈને હું એવું છું. કોણ ઊભું થશે હાલો નક્કી કરો એવું છું, બહુ મોતી થાય હા હાથે તો ખાલી હાથ લે વાંધો નહીં સાઈડમાં કેમ નાખ્યું? મોઢું આવીને તો આયા રાખો. અહીંયા હલવું ના એટલે એમ થાય એમાં બેસો. અહીંયા હલવું પડે છે તારે તો જોઈ. જો એકદમ ખરેખર આપણે એમ થાય બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ કે ખાલી શું એન્જોયમેન્ટ કરીએ છીએ પણ ખરેખર મજા આવે છે ને મારામાં તો આમ બધું કાનમાં જ હોય છે આમ કાન નક્કી ન રહે આયા આવ્યું, આયા એવું નહોતું ક્રીમ હતું નહીં પડે એમ હતું એટલે મેં હાથ આમ રાખ્યો કાન રાખ્યું, નમો છે. રોજ વધારે કાનમાં થોડું હલવાઈ જાય પડી ન જાય હાલો કે તો હવે બાઈટ હું લઉં છું કેવું છે લઈ લો લઈ લો આખી બાઈટ લઈ લો હા હા એ મોટું મોટું ખુલ્લું નાની પડ્યું બટકું એવું લાગ્યું મોટું મને નાનું પડ્યું ગાયો કાનનું બેઠું. મસ્ત છે ને એક સરસ છે ને ખૂબ સરસ મસ્ત મજાનો ટેસ્ટ છે વિરાલી બડે મારો જ આખા છે આ તો મારે કેવું પડે બડે મારો છે એમને તમે બર્થડે ના વખાણ નથી કરતા ખાલી કેક ના જ વખાણ કરો છો નહીં, તમારે આને ખવડાવી છે ને. એ એમ જ કહે છે. ચાલો, હું બાઈટ ખવડાવી દઉં. બાઈટ વાત જ પૂછ્યો. કે કે બધા બધા મારા બર્થડે મારો છે ઈ ભૂલાઈ જાય. કાંઈ નહીં હાલા કરે મજા આપે મજા આવે આમ જ હોય બાઈટ બધું આટલા જ પૂછ્યો. હા હા ઓરેન્જ આવ્યું જો આમ. જો આવ્યો ઓરેન્જ હમણાં જો ટેસ્ટ આવે તને એટલે તારે કેમ લાગ્યું? હમ ઓરી ઢેપ એટલે ખાવું છે લાગે છે. થોડું? નહીં બસ બસ લે, થોડું નહીં નહીં લે, થોડું 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 લઈ લે, લઈ લે, લઈ લે.
ડુંગળીનો રસ આવ્યો છે. એટલે અત્યારે birthday નું આપણે મસ્ત મજાનું celebration કર્યું. તમે બધાને કેવું લાગ્યું કમેન્ટ જરાક ફટાફટ કરજો, કારણ કે કોમેડી તો ફૂલ થઈ ગઈ છે અમારા બ્લોગમાં આજે, અને birthday માં તો ખાસ કોમેડી થઈ ગઈ છે. એની સાથે આપણે વિડીયોનું આયોજન કરી છે, અને ફરી પાછા મળશું કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.